બધા મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ। તો વહાલા દર્શક મિત્રો, આપણે બધા લોકો તુલસી માતાની પૂજા કરતા જ હોઈએ છીએ, પણ તુલસી માતાની પૂજા કરતી વખતે આપણે અમુક નિયમોનું ધ્યાન રાખવું જોઈએ, જેથી કરીને આપણે કોઈ પણ જાતનું નુકસાન ના વેઠવું પડે। તો આજે આ વિડીયોમાં હું તમને તુલસી માતાની પૂજા કરવાના કેટલાક નિયમો જણાવવાનો છું। તે પહેલાં જો તમે અમારી ચેનલ વિભક્તિને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો। તો ચાલો આપણે પહેલો નિયમ જાણી લઈએ। મિત્રો, રવિવાર અને એકાદશીના દિવસે ક્યારેય પણ તુલસીને જળ ના ચડાવવું જોઈએ। આ દિવસોમાં તુલસી માતા ભગવાન વિષ્ણુ માટે વ્રત રાખે છે। મિત્રો, જો આપણે તુલસીમાં જળ ચડાવીએ તો તેમનું વ્રત તૂટી જાય છે, જેના કારણે તેઓ ગુસ્સે થાય છે। અને આ સિવાય રવિવાર અને એકાદશીના દિવસે તુલસીના પાન ન તોડવા જોઈએ અને તુલસીના છોડને સ્પર્શ ન કરવો। બીજો નિયમ, મિત્રો, સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ હોય તે દિવસે તુલસીના છોડને સ્પર્શ ન કરો। જ્યારે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ હોય ત્યારે તુલસી માતાને જળ પણ ન ચડાવવું જોઈએ અને તેની પૂજા પણ ના કરવી જોઈએ। ત્રીજો નિયમ, મિત્રો, તુલસીના છોડને નાહ્યા વગર ક્યારેય પણ જળ ના ચડાવવું જોઈએ અને ગંદા હાથોથી તેને સ્પર્શ પણ ન કરવો જોઈએ। અને આપણે જ્યારે તુલસી માતાની પૂજા કરતા હોઈએ ત્યારે ચપ્પલ પહેરીને પૂજા ક્યારેય પણ ના કરવી જોઈએ। ચપ્પલ પહેરીને પૂજા કરવાથી વ્યક્તિ પાપનો ભાગીદાર બને છે। ચોથો નિયમ, મિત્રો, આપણે જરૂર ના હોય તો ખોટી રીતે તુલસીના પાન ક્યારેય ના તોડવા જોઈએ। તમારે જરૂર હોય તેટલા જ પાન તોડવા અને તમારે જ્યારે પણ તુલસીના પાન તોડવા હોય તો હંમેશા હાથ જોડીને તેમની પરવાનગી લેવી જોઈએ। પાંચમો નિયમ, મિત્રો, તુલસીના છોડમાં જળ અર્પિત કરવા માટે પણ ખાસ નિયમ હોય છે। જળ આપતી વખતે તુલસી મંત્રનો જાપ કરવો વધારે ફાયદાકારક માનવામાં આવે છે। તુલસીને જળ આપતી વખતે તુલસી મંત્ર અને વિષ્ણુ મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃનો જાપ કરવાથી ઘરમાં પવિત્રતા આવે છે અને સુખ સમૃદ્ધિનો યોગ બને છે। છઠ્ઠો નિયમ, મિત્રો, આપણે જ્યારે પણ તુલસીમાં જળ ચડાવીએ ત્યારે કોઈ પણ પ્રકારનું અન્ન ખાઈને તુલસીમાં જળ ના ચડાવવું જોઈએ। હંમેશા તુલસીને જળ અર્પણ કર્યા પછી જ કંઈક ખાવું જોઈએ। અને મિત્રો, સાતમો નિયમ મહિલાઓને ખાસ ધ્યાનમાં રાખવો કે તમે જ્યારે પણ તુલસીની પૂજા કરો ત્યારે પોતાના વાળ ખુલ્લા રાખીને પૂજા ક્યારેય ના કરવી। તો વહાલા મિત્રો, મારી આ માહિતી તમને મદદરૂપ લાગી હોય તો આ વિડીયોને એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આ વિડીયોને તમારા મિત્ર અને પરિવારજનોને પણ શેર જરૂર કરજો, જેથી તેમને પણ આ માહિતીનો લાભ મળે। આ સાથે જ આપણે રજા લઈએ। જય શ્રી કૃષ્ણ।